સમાચાર અમદાવાદની શેલાની સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે। વાલીઓ પહોંચ્યા છે સ્કૂલે અને હોબાળો મચાવ્યો છે। એશિયાટિક સ્કૂલમાં વાલીએ હોબાળો મચાવ્યો છે। ગઈકાલે શાળાના એસીમાં બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટના મુદ્દે વાલીઓ રોષે ભરાયા અને આજે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। સ્કૂલ સંચાલકોએ કોઈ જાણકારી ન આપતા વાલીઓ ઉશ્કેરાયા હોવાની વિગતો સામે આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેમની પાસેથી અર્પિત, વાલીઓ પહોંચી ચૂક્યા છે અત્યારે સ્કૂલ ખાતે। વાલીઓની શું માંગ છે? સ્કૂલ પ્રશાસન તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? અફરાતફરી મચી હતી શાળામાં, એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે। એબીપી અસ્મિતાને એક્સક્લુઝિવ જે માહિતી મળી છે એ પ્રમાણે શાળા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે અહીં કંઈક બન્યું હતું। આપ જોઈ રહ્યા છો વાલીઓ જાતે ફાયર સેફટીના જે સાધનો છે એને ચેક કરી રહ્યા છે। ભાઈ, તમને શું જોવા મળ્યું અહીંયા? सर, ये जो फायर एक्सटेंशन लगा है वो एक्सपायर हो चुका है और वो मॉक ड्रिल का नाम बता रहे हैं। एक्चुअली इसका एक्सपायरी 4/7/2023 को ही एक्सपायर हो गया है। फिर भी ये बता रहे हैं कि मॉक ड्रिल पे नाम पे ये भी देखो, ये भी एक्सपायर हो चुका है और एक्सपायर मटेरियल यूज करके मॉक ड्रिल का नाम बता के गवर्नमेंट को ये लोग उल्लू बना रहे हैं और हम लोगों को, पेरेंट्स को उल्लू बना रहे हैं। मॉक ड्रिल का नाम लेके ये देखो, ये फेल एक्सपायर मटेरियल यहाँ पे रखा है। इसका मतलब कोई भी तरह, किसी भी तरह का मॉक ड्रिल नहीं हुआ है, हादसा हुआ था। ये हमारे साईं बाबा और भगवान के नसीब से हमारे बच्चे बच चुके हैं और ये सब चीज़ें छुपा रहे हैं हम लोगों को। અચ્છા બેન, તમે અહીંયા અંદર આવવા દેતા કે અંદર આવતા તમારા સાથે કેવું વ્યવહાર કર્યો? અમારી સાથે સારો વ્યવહાર કર્યો છે। અમે તો સ્કૂલને કોઓપરેટ કરવા માંગીએ છીએ, પણ સ્કૂલ પણ અમને કોઓપરેટ કરે દરેક વાલી। અચ્છા બેન, શું કહી રહ્યા છો? પ્રિન્સિપાલની ઓફિસ બી કોઈ નથી, બધા ભાગી ગયા છે। આન્સર ના આપવો પડે એટલે બધા ભાગી ગયા છે। જોઈ રહ્યા છો કે પ્રિન્સિપાલ પણ અહીંયા જોવા નથી મળી રહ્યા। જે વાલીઓનો આક્રોશ હતો, આક્રોશને જોતા શાળા સંચાલકો અહીંયાથી પ્રિન્સિપાલ ક્યાં છે તો આપ જોઈ રહ્યા છો કે એડમિનિસ્ટ્રેશનની ઓફિસ છે, ત્યાં પણ અહીંયા કોઈ જોવા નથી મળી રહ્યું। એટલે જે વાલીઓનો વિરોધ હતો એ વાલીઓના વિરોધના કારણે બેન અહીંયા જ્યારે અહીંયા આવ્યા, એન્ટર થયા ત્યારે અમને ખબર, અમે જેવા આવ્યા ને એવા બધા મેનેજમેન્ટ વાળા ગાયબ થઈ ગયા કે પેરેન્ટ્સને જવાબ ના આપવો પડે। એવું થોડી ચાલે। આટલી પેરેન્ટ્સ ફીસ એની માટે ભરે છે કે તમે સરખો જવાબ તો આપો સંતોષકારક પેરેન્ટ્સને। સેકન્ડ સ્ટાન્ડર્ડનું લાસ્ટ વીક એસી ક્લાસમાં પડ્યું છે। સેકન્ડ સ્ટાન્ડર્ડનું ઉપર અંદર અહીંયા આવ્યા ત્યારે પણ ધક્કામુક્કી કરી બહેનો સાથે। સિક્યુરિટી ગાર્ડે કેવી? અરે તમે કઈ છુપાવતા નથી તો અમને અંદર આરામથી જવા દો ને। કેવો વ્યવહાર કર્યો બેન આ લોકો? ધક્કા માર્યા રીતસર, પેલા બોડીગાર્ડ જેવા બહેને તો ધક્કા માર્યા, અંદર આવવા જ નથી દેતા। આવું થોડી ચાલે। ક્લાસ પણ નથી જોવા દેતા જ્યાં આગળ ઇન્સિડન્ટ બન્યો છે। તો ઘટના ક્યાં બની હતી? તમે આગળ આવો, અમે લઈ તો આપ જોઈ રહ્યા છો કે જે ઘટના બની હતી ત્યાં આપણે જવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે આ શાળા આવેલી છે, શાળામાં આપ જોઈ રહ્યા છો કે એકદમ ઉગ્રતાપૂર્વકનું વાતાવરણ, માહોલ જોવા મળી રહ્યો છે। કેમ કે આ એ જ ભાગ છે, હિસ્સો છે કે જ્યાં દુર્ઘટના બની હતી, પરંતુ વાલીઓને જવા નથી દેવામાં આવતા અને વાલીઓ સાથે ધક્કામુક્કી કરવામાં આવી રહી છે। વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કેમ કે અહીં કંઈક આ પ્રકારની ઘર્ષણની પરિસ્થિતિ વાલીઓમાં જોવા મળી રહી છે કે વાલીઓ અહીંયા પ્રવેશવા ઈચ્છી રહ્યા છે, પણ વાલીઓ આપ જુઓ એકદમ ઉગ્રતાપૂર્વકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાલીઓએ હવે ખૂબ જ ઉગ્રતાપૂર્વક ક્યાં બની હતી ઘટના બેન? સેકન્ડ ફ્લોર પર બની, પેરેન્ટ્સને એટલે જ નથી આવવા દેતા। સાચા હોય તો પેરેન્ટ્સને કેમ ને બેન ક્યાં બની હતી ઘટના? મેં વહી કર્યું 10 પેરેન્ટ્સ આવો। ક્યાં બની હતી ઘટના ભાઈ? એબીપી અસ્મિતા, જે ઘટના બની હતી આપ લઈ જઈએ હમે કહાં? તો હાલ લિફ્ટ બંધ કરવામાં આવી છે એટલે સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે કે અહીંયા કોઈ દુર્ઘટના બની હતી। એબીપી અસ્મિતા ક્યાં બની હતી ભાઈ? ક્યાં છે? નીચે? અચ્છા, બેઝમેન્ટમાં શું સ્થિતિ છે? એક વાલી આપણને લઈ જઈ રહ્યા છે અહીંયા। જો કે જે બેઝમેન્ટ આવેલું છે એ બેઝમેન્ટમાં કઈ પ્રકારની હકીકત છે એ પણ આપણે તો અમારા સંવાદદાતા હાલ તો એ સ્થિતિ બતાવવાની કોશિશ કરી રહ્યા છે। જે વાલીઓ અત્યારે આરોપ લગાવી રહ્યા છે કે ગઈકાલે જે શાળાના એસીમાં બ્લાસ્ટ થયો હતો આ મુદ્દે હોબાળો મચાવ્યો છે, કારણ કે પ્રશાસન તરફથી તેમને, સ્કૂલ પ્રશાસન તરફથી એ કહેવામાં આવ્યું હતું કે અહીં મોક ડ્રિલ થઈ હતી, પરંતુ જે એસીમાં બ્લાસ્ટ થયો આ ઘટના બાદ વાલીઓની ચિંતા વધે એ પણ સ્વાભાવિક છે, કારણ કે પોતાના નાના ભૂલકાઓને અહીં તેઓ ભણવા માટે મોકલે છે, શિક્ષણ માટે મોકલે છે, ત્યારે તેમની સેફટીને લઈ કયા પ્રકારની વ્યવસ્થા સ્કૂલ પ્રશાસન તરફથી કરવામાં આવી છે તેને લઈ આજે વાલીઓ એ જાણવા માટે સ્કૂલ પાસે પહોંચ્યા। સ્કૂલના સત્તાધીશોએ ગઈકાલે આ પહેલો માળ અને હવે બીજા માળે અમે જવાનો પ્રયાસ કરીએ છીએ કે જ્યાં વાલીઓનો દાવો છે અને આરોપ છે
કે દુર્ઘટના બની હતી. અચ્છા, ક્યાં બની હતી? ये क्या बता वो बता रहे बता रहे हैं. अच्छा, क्या बेन सो भाई का आप ये क्या हुआ इसमें? अभी बोलिए. क्या रहे थे बेन आप? बस ये शॉर्ट सर्किट हुआ, उसमें जो ये फैसिलिटी नहीं है, यहाँ खाली नाम बड़ा है और काम छोटा है, कोई चीज की फैसिलिटी नहीं है यहाँ स्कूल में. सब कहता हमको नहीं पता, क्या नहीं पता, कहता थोड़ा सा बनी है तो क्या बनी थी? क्या बोलते हैं, क्या बता ही नहीं रहे, कुछ भी बता नहीं रहे. गोलमाल બધું ગોલમાલ બતાવે છે. અચ્છા, શું બન્યું હતું ભાઈ? આ ક્લાસ ક્યાં છે? ક્લાસ ઉપર લઈને જતા બતાતા નથી, સીસીટીવી में बतावे છે નથી, બધું જૂઠું બોલે છે. रही है तो ये सब चीजें छुपानी नहीं चाहिए हम लोगों को. क्यों छुपा रहे हैं हमसे? क्यों छुपा रहे हैं? रिप्लाई नहीं दे रहे और कोई चीज की फैसिलिटी नहीं है यहाँ पर स्कूल में. ये स्कूल बड़ी है, नाम छोटा है, कोई स्कूल में बराबर नहीं है, एसी चलती है नहीं है एमसीबी में. ક્લાસ ક્યાં છે જ્યાં બન્યું હતું? એ सबसे गंदी बात यह है कि लोकतंत्र ક્લાસ ક્યાં છે બેન? આગળ છે ક્લાસ. તો વાલીઓ દાવો કરી રહ્યા છે ક્યાં ક્લાસ હશે એ પણ આપણે બતાવવાનો ટ્રાય કરીએ. તો આ અહીંયા ફાયર સેફટી તો હાલ જોવા મળી રહી છે, પણ વિદ્યાર્થીઓ અહીંયા છે. ક્યાં છે? છોકરાઓને निकाला છે तो ये लोग कहाँ से बच्चों को बाहर निकालेंगे इतने से गेट में से. फॉगिंग ની સિચ્યુએશન માં કે અમને ઘટના ક્યાં બની હતી એમ કહો બેન? એવું થયું હતું કે અમારા છોકરાએ અમને કમ્પ્લેન કરી બરાબર કે ફાયર થયું હતું. અમે 3 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી મેં કન્ટિન્યુઅસલી કોર્ડિનેટર મેડમને કોલ કર્યા. વર્ગખંડે વિદ્યાર્થીઓને હેરાન નહીં કરે, બહાર આવી જઈએ. હા, બોલો. બરાબર તમે જોઈ લો ને વિદ્યાર્થી કેટલા છે અહીંયા, જોઈ લો કેટલા આવ્યા છે. અમને શરમ આવવું જોઈએ, આટલું બધું થઈ ગયું તો પણ સ્કૂલ ચાલુ રાખ્યું છે. અહીંયા ક્લાસમાં કોઈ જોવાય છે તમને? અહીંયા કેમેરામાં જો કોઈ છે, આખી સ્કૂલ બંધ છે તો પણ સ્કૂલ ચાલુ રાખેલી છે. શરમ નથી આવતી એમ લોકોને? અરે આપણા છોકરાઓ ડરી ગયા, એનું શું? આ છોકરાને 5મા પાડાથી ભાગીને નીચે આવ્યા છે, બધા બેહોશ થઈ ગયા, બધા બેહોશ બચ્ચા મારા તો. કયા ક્લાસમાં હતા તમારા બાળકો? 4 સ્ટેન્ડર્ડમાં છે મારા બે બાબા ને 5 સ્ટેન્ડર્ડમાં છે મારી દાદી. ક્યાં છે એનો ક્લાસ? ક્લાસ ઉપર છે, બતાવતા નથી સીસીટીવી કશું પણ બતાવતા નથી. વાલીઓને હજુ પણ આરોપ છે કે જે ઘટના બની હતી એને સ્પષ્ટ રૂમ ક્યાં ઘટના બની હતી એ બતાવવામાં નથી આવી રહ્યા. सबसे शर्म वाली बात यह है कि लोकतंत्र के तीसरे आधार स्तंभ को यहाँ पे स्कूल में अंदर आने नहीं दिया जा रहा है. ये सबसे गंदी बात है. और वो लोग झूठ बोल रहे हैं, झूठ बोल रहे हैं कि मॉक ड्रिल कर रहे हैं. તો અન્ય ક્લાસમાં આપણે જવાનો પ્રયાસ કરીએ. તો આપ જોઈ રહ્યા છો સ્કૂલ છે કે જ્યાં વાલીઓ, અચ્છા હા, વાલીઓ કંઈ બતાવી રહ્યા છે. વાલીઓ એક નવી વાત લાવ્યા છે. અચ્છા, શું છે ભાઈ? सब एक्सपायर है. हर फ्लोर में जितने भी फायर एक्सटेंशन लगाए हुए हैं सब एक्सपायर है. और देखो તો મોટી મોટી ફી ઉઘરાવતી સ્કૂલની મોટી પોલ હાલ સામે આવી ચૂકીને બતાવીએ. હા, એક્સપાયર્ડ છે. અહીંયા શું છે બેન? ડેટ મૂકેલું છે, શું મતલબનું? આ બધું એક્સપાયર ડેટનું રાખેલું, શું મતલબનું? પણ એમની ભૂલ તો બેન તમારા વાલીઓને નહીં કે આટલી મોટી ફી આપો તો અહીંયા. એ તો પ્રોબ્લેમ છે. આ બધા જવાબ બરાબર આલતા નથી अमने पेरेंट्स ने. क्या आधी कलाक की वेट के लिए रखे. किसी स्कूल की तरफ से कोई मैसेज नहीं हमें था कि बच्चे सेफ हैं या कुछ भी मैसेज नहीं. हम रात અને સર કોઈ ચીજની ફેસિલિટી અહીંયા નથી સ્કૂલમાં, કોઈ ચીજની. ના એસી ની છે, ના બાથરૂમની છે, ના બસની છે. બસમાં પણ એસી નથી, બાથરૂમમાં પણ નથી, બરાબર ક્લીન નથી. તો આપ જોઈ રહ્યા છો કે વાલીઓ ભારે આક્રોશ. ये ऐप पे तो मैसेज कर सकते थे हमें. टेक्निकली दूसरा है कि बेसमेंट में ये फायर सिस्टम में जॉकी पंप है बराबर, वो भी देखिएगा इन केस ऑफ फायर चालू होगा कि नहीं होगा. थर्ड कि दूसरा कि आपका एवरी ईयर उसका फायर ऑडिट होता है. તો જે ફાયર જે હોઝરીલ છે, अभी इसका હોઝરીલ ચાલુ है कि नहीं? હોઝરીલ नहीं, अधिकारी नहीं अधिकारी ये इनका नजर देखो. ये तो फेल है. ये तो फेल है. मटेरियल આપ જોઈ રહ્યા છો વાલીઓ સ્કૂલમાં અંદર પ્રવેશ્યા છે, એમને બળજબરીપૂર્વક રોકવામાં આવ્યા હતા. પણ વાલીઓમાં જે કહી રહ્યા છે બેન, हम थोड़ा यही बोल रहे हैं कि आप इंसानियत दिखाइए, हमें कुछ ऐसा जानना नहीं है कि कल क्या हुआ है, बस वही सच बताइए. हमारा बच्चा है और ये सच बताइए कि क्या हुआ है. कुछ नहीं हुआ है तो हमें प्रूफ दिखाइए.
नहीं हुआ है तो हमें प्रूफ दिखाइए। कुछ भी होता है तो थोड़ा फोटो भेजते हो, तो इतना बड़ा हुआ है, आपने इतना अच्छा किया है तो आप फोटो डालिए। और ये सिलेंडर आज ही रखे हैं, पहले नहीं थे। मैंने जो આવ્યા हाँ, उसके पहले मैं आया था तब ये नहीं थे, ये आज ही रखे हैं। अभी एक मिनट चलो ये बच्ची मेरे यहाँ पर पढ़ रही है, कल को इतना हादसा देखा हुआ है ये बच्ची ने। બેન તમે અચ્છા ગઈકાલે શું ક્યાં તમે ક્યાં તમારો ક્લાસરૂમ ક્યાં છે आपका क्लासरूम कहाँ है मेरा क्लासरूम 5th फ्लोर के ऊपर है। अच्छा कल क्या हुआ था किस फ्लोर पे हुआ था कल 2nd या 3rd फ्लोर पे 3 एसी फट गए थे साथ में। तीन, हाँ 2nd और 3rd फ्लोर। मुझे बता पाएंगे ये अपने कौन से फ्लोर पे हैं हम अभी 2nd या 3rd फ्लोर पे। 3rd फ्लोर पे आपने क्या देखा उस वक्त उस वक्त सब हम लोग को साथ में नीचे ग्राउंड फ्लोर पे होता है। હું મારા સહયોગીને કહીશ કે એક વાલી રડી ગયા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે सच बताइए कि नहीं कुछ हुआ है तो ठीक है, हम कल से बच्चे को भेज देंगे, हमें कोई टेंशन नहीं है। पर जो नहीं कुछ नहीं हुआ है तो आप हमसे छुपा क्यों रहे हो? हमें स्कूल से इतना ही रिक्वेस्ट है कि कुछ नहीं हुआ है तो हमें प्लीज बता दीजिए, तो हम भी पैनिक नहीं होएंगे। आपकी फर्ज बनता है कि अफवाह सब बोल रहे हैं, अफवाह है तो हमें भी पता चले कि अफवाह है तो हम भी समझ जाएंगे। हम तो कुछ ऐसे इतना हुआ है वो जान के इधर आए ही नहीं है। हम तो सिर्फ ये देखने आए थे कि फायर का कैसा है, तो इधर आके तो हमने इतना सारा देखा, हमें कुछ पता ही नहीं है। अब कुछ भी होता है तो थोड़ा थोड़ा वीडियो फोटो भेजते हैं। तो आपने इतना अच्छा किया कि फायर का किया तो आपने वीडियो तो डाला होगा ना, उतारा होगा ना। चलो किसी को किया है तो कुछ तो दिखाएंगे तो आप मॉक ड्रिल किया है तो आप हमें वीडियो भेजे तो हम भी रखेंगे, आपका स्कूल का नाम हम भी बढ़ाएंगे। તો પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એક વાલી વેદના વ્યક્ત કરતા કરતા અહીંયા રડી પડ્યા છે કેમ કે સ્કૂલની માનવતા જાણે મરી પરવાડી હોય એ પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાયેલી છે કેમેરા પર્સન જયરામ રબારી સાથે અર્પિત દરજી બીપીએસ સ્મિતા અમદાવાદ। તો અમદાવાદના શેલાની આ સ્કૂલ છે જ્યાં વાલીઓ હોબાળો મચાવ્યો છે અને ત્યાં સુધી કે વાલી જાતે અહીં પહોંચ્યા, તપાસ કરી તો ફાયર સાધનો એક્સપાયરી ડેટ હોવાના પણ વાલીઓ આરોપ લગાવી રહ્યા છે અને આ સાથે તેઓ દેખાડી પણ રહ્યા છે। અમારા સંવાદદાતા સાથે પણ તેમણે વાત કરી અને તેમણે એ કહ્યું છે વાલીઓએ કે તેમને એ જાણવું છે ગઈકાલે એકચ્યુઅલમાં ઘટના શું બની હતી, કારણ કે સ્કૂલ પ્રશાસન તરફથી એ કહેવામાં આવી રહ્યું છે કે મોક ડ્રિલ કરવામાં આવી હતી। તો બીજી તરફ જ્યારે વિદ્યાર્થી એક ત્યાં હતી તો વિદ્યાર્થીની સાથે જ્યારે વાતચીત કરવામાં આવી તો ત્યારે તેણે કહ્યું કે એક સાથે 3 એસીમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ ફાટી હતી અને તેના કારણે જ વાલીઓ ચિંતિત થયા હતા અને એ જ જાણવા માટે આજે વાલીઓ પહોંચ્યા છે સ્કૂલ પાસે અને સ્કૂલ તરફથી તેમને કોઈ પ્રકારનો યોગ્ય જવાબ નથી આપવામાં આવી રહ્યો। શાળામાં કોઈ પણ મોક ડ્રિલ ન થયાનું વાલીઓ સતત આરોપ લગાવતા જોવા મળ્યા ત્યાં સુધી કે જે ફાયરના સાધનો રાખવામાં આવ્યા હતા એ પણ એક્સપાયર થયાનો દાવો કરી રહ્યા છે। અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ કે જે મોંઘી લાખો રૂપિયામાં ફી ઉઘરાવે છે સ્કૂલમાં સેફટીની વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો કે આજે એક આ પ્લે ગ્રાઉન્ડ આવેલું છે સ્કૂલનું એ પ્લે ગ્રાઉન્ડની બહાર એની તરફ જવાનો એક્ઝિટ એન્ટ્રીનો રસ્તો છે ત્યાં આ એસીનું વાયરિંગ તમે જોઈ રહ્યા છો ને કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક વાલી મારી સાથે છે એમની સાથે વાત કરીએ। ભાઈ તમે મારું આ ધ્યાન દોર્યું અહીંયા કેવી પરિસ્થિતિ છે? આ 4 દિવસ પહેલાં હું સ્કૂલે આવ્યો ત્યારે આ જ વસ્તુ હતી, સેમ ટુ સેમ પરિસ્થિતિ કે આ સેફટીનું પ્રિકોશન લેવાતું નથી। આઉટડોર યુનિટ આ રીતે ખુલ્લા છે તો અંદરની સાઈડ શું શું હશે આપને શું ખબર છે? આ સ્કૂલની વિઝિટ એક વખત કરવી જરૂરી છે કે સ્કૂલના છોકરા નાના નાના છે એને કશી ખબર નહીં પડતી, બરાબર? તો આપ જોઈ રહ્યા છો કે શાળામાં અહીંયા તો કેટલાક વાલીઓ અંદર જવા માંગી રહ્યા છે પરંતુ અહીંયા ઘર્ષણની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સ્કૂલના પ્રતિનિધિ સિક્યુરિટી પર્સન છે એ અંદર વાલીઓને જતા રોકી રહ્યા છે જેના કારણે આપ જોઈ રહ્યા છો કે વાલીઓમાં અહીંયા ઘર્ષણની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે કેમ કે અહીંયા સિક્યુરિટી પર્સન એક વાલી અંદર જવા ઈચ્છી રહ્યા છે એમને વાલીઓને અંદર નથી જવા દેવામાં આવી રહ્યા જેના કારણે અહીંયા ઉગ્રતાપૂર્વકનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। ભાઈ આ શું કહેવા માંગે છે? આ લોકો એવું કહેવા માંગે છે કે અંદર જવાની કાલની તારીખમાં મોક ડ્રીલ આ લોકોએ જાહેર કરી હતી પણ મોક ડ્રીલ જેવું કાંઈ હતું નહીં। મોક ડ્રીલ હોય તો એની પહેલાં તમને આયોજન કરે, તમને બાળકોને કહે કે આ રીતની મોક ડ્રીલ છે, આ રીતનું આ કરવા, એવી કોઈ જાહેરાત નથી। આ પ્રશાસન આ સ્કૂલવાળા કાંઈક છુપાવીને બેઠા છે। જે પણ કાંઈ હોય સામે આવે ટેબલ ઉપર એને જવાબ માગશે, નકર અહીંયા આંદોલન હડતાલ થશે, અહીંયા સ્કૂલ બંધ રહે। સરકારને એટલું જ જાણવાનું છે
સરકાર પણ આમાં હાથ ઊંચા કરે એવું લાગી રહી છે. કેટલા ટાઈમથી આ સ્કૂલોમાં આ પ્રશ્ન છે, કોઈ જાતનું ચેકિંગ નથી, કોઈ નથી. તમે પાછળ જોઈ શકો છો, એસીનું બધું ખુલ્લું છે, કાંઈ નથી. કાલની તારીખમાં છોકરાઓને કાંઈ થશે તો એની જવાબદારી કોની રહેશે? અંદર ગયા કોણ? અહીંયા શું પરિસ્થિતિનું નિર્માણ થયું ભાઈ? अंदर 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 किसी को जाने नहीं दे रहा है ये सरकार. ये स्कूल का दादागिरी चल रहा है. हम लोग स्कूल की फी भरते हैं और बच्चों को कोई सिक्योरिटी यहाँ पे नहीं है. आप कितनी फी भरते हैं और ऐसे हमारे फर्स्ट स्टैंडर्ड से 7th स्टैंडर्ड 70,000 रुपये 80,000 रुपये तक फी भरते हैं. अदर कपड़े बिपड़े सब अलग कपड़े भी इस तरीके के 1200-1500 रुपये के कपड़े होते हैं बच्चों के. ये सब करने के बाद स्कूल 5,000 की तो बुक होती है और बुक देने के लिए भी एक स्पेसिफिक यूनिफॉर्म दुकान बना के रखा है, वहीं पे मिलते हैं. वहाँ पे लाइन में खड़ा रह के बच्चे हम लोग पेरेंट्स को परेशान होके ये सब चीज़ें लेनी पड़ती है और इसके बाद ये स्कूल की दादागिरी हम लोगों को सहनी पड़ती है. अगर हमारे बच्चों का कल होता तो ये स्कूल हमारे लिए क्या करता? हमारे बच्चे अगर कुछ अनियमित हो जाता तो क्या होता है हमारे बच्चों के साथ में? हम लोग अभी कल का जो हादसा हुआ है उसको मॉक ड्रिल बता रहे हैं. मॉक ड्रिल इस तरीके के नहीं होता है, ये हम लोगों को उल्लू बना रहे हैं.